તે સત્ય નથી. સત્ય એટલે સત કહેતા સચ્ચિદાનંદ શબ્દ પરમાત્મા માટે વપરાય છે. એટલે અવિચળ વસ્તુ જે છે સત્ય છે. વ્યવહારમાં સત્ય આપણે તો સાચું બોલ્યા જૂઠું બોલ્યા એના માટે સત્ય શબ્દ વપરાય છે. એ વ્યવહારિક ઉપયોગ છે સત્ય શબ્દનો. બાકી સત્ય શબ્દનો શાસ્ત્રીય ઉપયોગ એ નથી. આધ્યાત્મિક શબ્દ, આધ્યાત્મિક અર્થો સત્યનો પરમ તત્વ પરમાત્મા છે. અવિચલ સત્તા, સત્ય સમજવામાં. ભાઈ આ દેહ છે સત્ય સમજવા માટે, અને ના સમજ્યો તે જીવને જન્મ મરણનો ઉચાર. અવિનાશીના પુત્ર થઈને વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, આ તે કેવો ખેલ કહેવાય. વારંવાર મારું તારું કરવાનું, વારંવાર ભેગું કરવાનું, વારંવાર દોડધામો કરવાની, વારંવાર સંસાર માળવાના, વારંવાર જે કઈ ઢોર ઢાકર પશુ પંખી જે અવતારમાં હોય એમાં વારંવાર એકડા ઘૂંટવાના, વારંવાર પછી સ્લેટમાં લખવાનું, વારંવાર ઘૂસવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું. જૂનો તેટલો દીકરો હોય તો જુદી વાત છે, પણ પરમ તત્વ પરમાત્માના પવિત્ર પુત્રએ આ ધંધો આ જગતની માયામાં કર્યા કરવાનો. મહાન પુરુષો કે આ ખોટી બાબત છે, આ ના ચાલે. મનુષ્યનો અવતાર મળ્યો ને એટલે પછી આ બધા આમાંથી નીકળવો જોઈએ. આ અંદર પસાર થાય વસ્તુ જુદી છે, મનુષ્યના અવતારમાં આવે વસ્તુ જુદી છે, પરંતુ જીવતા મુક્ત રહેતા આવડવું જોઈએ. અને દેહ પૂરો થયા પછીથી પાછો છૂટી જાય ને ત્યારે પરમ તત્વને પ્રાપ્ત કરે નક્કી જ હોવું જોઈએ. મહાન પુરુષો આવું કે, અવતારો આવું કે, શાસ્ત્રો આવું કે, સ્વયં દેવો ઈશ્વરો નારાયણની પ્રાર્થના કરનારા અને માગણી રાખનારાઓ ઉત્તમ વસ્તુ જાણવા ઈચ્છતા હોય ત્યારે એ સ્વરૂપો પણ કહે કે સત્યને પરમ તત્વને પરમાત્માને પ્રાપ્ત કરો એ ઉત્તમ બાબત છે. શંકર અને પાર્વતી વાત કરતા હોય તો પણ એ મોક્ષ પદની પ્રાપ્તિ કરવી એ ઉત્તમ બાબત છે. એમ કે દત્તાત્રેય અને પરશુરામ વાત કરતા હોય તો પણ એ જ વાત કરે. બોલા બધા જ્ઞાન સંવાદો છે. વ્યાસજીને સુખદેવના, અને સુખદેવજીને જનકના, અને જનકના ને યાજ્ઞવલ્ક્યના, અને સુખદેવજીને પરીક્ષિતના. આ બધાનો સારાંશનો એક વસ્તુ છે કે સત્ય વસ્તુને જાણવા બાજુ બધાને કરવી આપવી, અને સત્ય વસ્તુ શું છે એ સમજવું, અને એની બાજુ જવા માટે વ્યક્તિએ સી રીતે આગળ વધવું એ જાણવું. બધા શાસ્ત્રોના શાસ્ત્રાર્થ કહો, ભાવાર્થ કહો, તે આ દિશામાં કાર્ય કરે. તો ભાઈ આ દેહ છે સત્ય સમજવા માટ, અને ના સમજ્યો તે જીવને જન્મ મરણ ઉચાટ, વાટ 84 કેરી, વળી ગર્ભવાસનું દુઃખ, સમજવી સાંકડી સેવી, અતિ દુઃખમાં દુઃખ, સમજજો બંધુ ભાઈ, કહે છે વલ્લભ રામ, મનુષ્ય દેહ દુર્લભ છે ભાઈ. કોઈને ઉધરસ થઈ, ઉકાળ્યું થયું, કોઈને તાવ આવ્યો, કોઈને કઈ તકલીફ થઈ, તો પડોશી આવીને કહે છે આ દવા ઘસી પી જાઉં, તો પેલા ડોક્ટરની દવા વાપરતો તો આ ગોળી કરી જાઉં. જાત જાતનું લોકો બતાવશે, અને પેલો ખતરા કરશે ને કશાકથી એનું મટી હોવું જશે. અને મનુષ્યને ટેવ પડી ગયેલી છે કે પ્રશ્ન પેદા થાય ત્યારે પેલા થોડું ઘણું વિચારેલો હોય તો ઉકેલી કાઢવો, કાં તો ના વિચાર્યો હતો પછી કે આ જેવું પડશે એવી દેવા છે, કમ બોટ નહીં, જે આવવાનું હોય તો આવવા દો, પછી એને ઉકેલી કાઢવો. આપણી પાસે બધા ઘણા રસ્તા છે. એમ આખી જિંદગીમાં આ લૌકિક વ્યવહારની અંદર જીવતો એ પોતાના પ્રશ્નો ઉકેલતો રહેતો. આ એક પ્રશ્ન જ્યારે મૃત્યુ આવીને ઉભું રહેશે, હેલ્પલેસ, કોઈ પણ જાતની મદદ કોઈ ડોક્ટર નહીં કરી શકે, આ જગતની કોઈ સત્તા કઈ મદદ નહીં કરી શકે.
અને લાચાર આ જગતમાં મોટા મોટી લાચારી હોય તો મૃત્યુનો ટાઈમ પાસે આવી ગયો છે એવું સમજી ચૂકેલો આત્મા અને પાછો અજ્ઞાની. જ્ઞાની હોય તેને લાચારી જ ના થાય, આનંદનો ઉત્સવ ચાલતો. પણ જે અજ્ઞાની છે, જે મોહાસક્ત છે, જે દુનિયામાં મશગુલ છે, તેવો આત્મા છે, એને માટે તો ભયંકર લાચારી. હજુ એને ખાવું છે, હજુ એને પીવું છે, હજુ એને હરવું છે, હજુ એને ફરવું છે, હજુ એને કશું કરવું છે, હજુ જગતના એને બધા ભોગો ભોગવવા છે, હજુ જગતમાં એને જીવવું છે, અને એ કશું કરી શકતો ભયંકર લાચાર. અને નો વે, કોઈ રસ્તો દેખાતો નથી. જેમ કોઈને ફાંસીની સજા થઈ ગઈ હોય, ટાઈમ પેલો ઉભેલો જ હોય માણસ, જલ્લાદ ઘડિયાળના કાંટા સામે જોયા જ કરતો હોય, 5 મિનિટ બાકી, 5 મિનિટ થાય એટલામાં તો બધું પહેરાવા મળે, ઘરે મળે, લટકાઈને ઊભું કરી દે. નો વે, કોઈ રસ્તો જ નથી. મૃત્યુ પાસે કોઈનું ચાલતું નથી. એટલા માટે એડવાન્સ થિંકિંગ કોઈ લગન લીધું હોય તો વિચાર કરે, જાનૈયાને ક્યાં ઉતારો આપીશું, કેટલા માણસનું જમણ બનાવવાનું છે, કઈ આઈટમ બનાવીશું, બ્રાહ્મણ કયો બોલાવવાનો છે, ચોરી કઈ બનાવીશું, મળવો કેવો રોપીશું, ઘરનો કયો લાવીશું, કપડો કયો કરીશું લાવીશું, વરને શું હાલવાનું, કન્યાને શું લેવાનું, બધું બધું ગોઠવણ ચાલે, એડવાન્સ પ્લાનિંગ. કારણ કે ઉત્સવ છે, વ્યવહાર છે, એમાં રસ છે. તો એ ચતુર છે. સા ચાતુરી, ચાતુરી રામકૃષ્ણ પરમહંસ કહે એ ચતુરાઈ, એ ચતુરાઈ છે કે જે ચતુરાઈમાં વ્યક્તિ પોતે આ મનુષ્યનું ખોડિયું મળ્યું છે, તો એ મનુષ્યના ખોડિયાની પાસે પાછું ગમે ત્યારે એમ કોઈ કે 100 વર્ષે મોત આવે છે તો 100 વર્ષ અમુક વર્ષ સુધી તો શાંતિ, ગમે તે મિનિટે આવી જાય એવું છે. 25 વર્ષે આવી જાય, 50 વર્ષે આવી જાય, 40 વર્ષે આવી જાય, 80 વર્ષે આવી જાય, ગમે ત્યારે આવી જાય એવું. દાદા કે છે, વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. બોલો, વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. જીવ્યાની છે આશા અતિ, જીવ્યાની છે આશા અતિ, જીવ્યાની છે આશા અતિ, જીવ્યાની છે આશા અતિ. વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. વિચારી લો વીરા રે, અધીરા કેમ થાતા નથી. તો એડવાન્સ પ્લાનિંગ, એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ કે મારે કોઈ પણ મિનિટે મૃત્યુ આવી જાય તો બંદા રેડી હોવા. તો જ્યાં જવાનું છે તે જાણી લેવું જોઈએ. સત્ય સમજવા માટે એ જાણી લેવું જોઈએ અને એને પ્રાપ્ત કરવા માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. અને મારા જીવનની દિશા બધું કરવાનું. શરીરને ભૂખ લાગે તો ખાવું પડશે, ઊંઘ આવે તો ઊંઘવું પડશે, શરીરને હવન જાતે નવડાવવી પડશે, વ્યવહારમાં આપણે રહ્યા છીએ તો વ્યવહારિક કામે કરવા પડશે. બધું જ છે, પરંતુ બધું કરવાનું પણ નિશાન ચૂકવાનું નહીં. નટની પેઠે ચિત્ત દોરમાં જ પરોવી દેવો ચરણ, જગ જોવાને લક્ષ ન દેવું લીધે ભરીએ ચરણ. મોક્ષ માર્ગે દુનિયા છોડીને ભાગી જવાનું નથી.
જીવવાની સિસ્ટમ જ જાણવાની છે. બાપ કેવી રીતે જીવવાનું છે એ જ જાણવાનું છે. અને એ જ્ઞાન પ્રમાણે એને જીવવા માંડવાનું. આપણી સામે પૂર્વૈરપી મુમુક્ષુ વિહી, આગળના ઘણા મુમુક્ષુઓ બધા જીવી ગયા. જનક રાજા જેવા, યાજ્ઞવલ્ક્ય જેવા, પરશુરામ, દત્તાત્રેય, બધા અનેક ઉદાહરણો છે. બધા અનેક મોક્ષ માર્ગીઓના ઉદાલક, પક્તાલક, શ્વેતકેતુ, સુખદેવજી, અનેક ઉદાહરણો છે. તો આ જીવન મોક્ષની પ્રાપ્તિ માટે, સત્યની પ્રાપ્તિ માટે છે. અને એ સત્યને પ્રાપ્ત કરવા માટે આપણે આપણું આયોજન હોવું જોઈએ એ સમજવાનું. દાદાશ્રી કેટલો અનુભવ પ્રાપ્ત કર્યો હતો, કેટલી કૃપા પ્રાપ્ત કરી હતી, કેટલું અનુસંધાન પ્રાપ્ત કર્યું હતું, કેટલી તપશ્ચર્યા પ્રાપ્ત કરી હતી, કેટલી ભગવાનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી, પણ આ બાબતમાં એ સહેજ પણ ગફલત કરવા માંગતા નથી. પોતાનો અંતિમ કાળ એવો હોવો જોઈએ, અંતિમ કાળમાં કોઈ એમને ડિસ્ટર્બ ન કરે એના માટે પહેલેથી જ એમને 67 કે 68 વર્ષની ઉંમરથી જ વિચારીને પોતે લખાણ પણ લખેલું અને વસિયતનામું પણ બનાવેલું અને જવાની તૈયારી પણ કરી હતી. કારણ કે ઘણી વાર જેમ જેમ વૃદ્ધાવસ્થા લંબાય ને ત્યાર પછી થોડા પ્રોબ્લેમો બધા વધારે શરૂ થાય. એટલે 67-68 ની ઉંમરમાં એમને તૈયારી કરી. ત્યારે કેટલાક ભક્તોએ આ જાણી ગયા એમની પાસે નજીકના, અને એમને કહ્યું કે ગુરુદેવ તમે થોડાક વર્ષો જતા ના રહેશો. ખૂબ પ્રાર્થના કરી. એક પાસે બીજા પાસે બધા થોડા જાણી ફરી બધા સમૂહમાં પ્રાર્થના. ત્યારે એમને કહ્યું હું મારો સંકલ્પ થોડો ઢીલો મૂકું છું, પણ ભગવાનની પાસે મૂકું. તમારો બધાનો પ્રેમ છે તો ઢીલો મૂકું છું એમ કરી અને એમને ભગવાનની પાસે સંકલ્પ મૂક્યો. અને પછી એ દાદા પછી 67 કે 68 વર્ષની ઉંમરને બદલે 80 કે 81 વર્ષે પછી ગયા. પછી પાછા લાંબો એટલો ટાઈમ ગયા. પણ એમના પાછલા ટાઈમની અંદર એમને પોતે પોતાનો